નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। મુન્દ્રા તાલુકાના વડાલાથી પાવડિયારા રોડ પર અકસ્માત થયો હતો। મળતી વિગતો મુજબ સાડાઉ ગામના 60 વર્ષીય હરજી ડુંગરિયા એક્ટિવા લઈને જતા હતા, ત્યારે સામેથી પૂર ઝડપે આવતી બોલેરો ગાડીના ચાલક મુન્દ્રાના અબ્બાસે એક્ટિવાને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે હરજીભાઈનું મોત થયું હતું, જેને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી। તો ભચાઉના નંદગામ પાસે ઓવરબ્રિજ પર અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું। જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી પ્રકાશ પરમારે જણાવ્યું હતું કે તેમના માતા પિતા બાઇક લઈને કબરાઉ દર્શન કરવા ગયા હતા, ત્યાંથી પરત ગાંધીધામ આવતી વખતે નંદગામ પુલ પાસે પહોંચતા બાજુમાંથી ટ્રક નીકળતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેમાં રોડ પર પટકાવાના કારણે ગંભીર ઇજાઓ થવાથી ફરિયાદીના માતા 41 વર્ષીય પાનુબેન પરમારનું મોત થયું હતું। અંજાર તાલુકાના ભીમાસર ગામે આવેલ ઓઇલ એન્ડ સોફ્ટ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાંથી ચોરી થઈ હતી। ફરિયાદી મૂળ હરિયાણાના હાલે મેઘપર કુંભારડીમાં રહેતા આનંદ શર્માના જણાવ્યા પ્રમાણે કોઈ ચોર ઇસમે ગોડાઉનમાં શટર ખોલી પ્રવેશ કર્યો હતો અને ગોડાઉનમાં રાખવામાં આવેલ અલગ અલગ બ્રાન્ડના ખાદ્ય તેલની ચોરી કરી હતી। કુલ 4,70,320 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવતા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી। પોલીસે કેમેરાના ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જિલ્લા પુરવઠા તપાસણી એકમ દ્વારા ગાંધીધામ તાલુકાની વ્યાજબી ભાવની દુકાનમાં 20 મેના અને ભુજ તાલુકાના વ્યાજબી ભાવની દુકાનમાં 28મી મેના આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગાંધીધામ 26ના વ્યાજબી ભાવના દુકાનદાર આહિર વેલજી રામજીભાઈની દુકાનમાં ઘઉંના 650 કિલો, ચોખામાં 2050 કિલો અને ખાંડમાં 150 કિલોની ઘટ જણાઈ આવી હતી। ભુજ 23 વ્યાજબી ભાવના દુકાનદાર નરેશ લક્ષ્મણ ગરવાણી દુકાને ઘઉંમાં 400 કિલોની વધ જણાઈ આવી હતી। આ ગંભીર ક્ષતિઓને ધ્યાને લઈ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પુરવઠા શાખાની આકસ્મિક તપાસથી ગેરરીતિઓ આચરતા સસ્તા અનાજની દુકાનધારકોમાં ફફડાટ ફેલાયો છે। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા માંડવી પંથકમાંથી 14,76,000ની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી। મંગળવારે પીજીવીસીએલના માંડવી વિભાગના માંડવી શહેર અને માંડવી ગ્રામ્ય પેટા વિભાગ કચેરી હેઠળના વિસ્તારમાં વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી। પીજીવીસીએલની 25 ટીમો દ્વારા વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા, જેમાં ઘર વપરાશના 304 અને વાણિજ્ય હેતુસરના 69 સહિત કુલ 373 વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી ઘર વપરાશના 31 અને વાણિજ્ય હેતુસરના 3 મળી કુલ 34 વીજ જોડાણમાં ગેરરીતિ સામે આવી હતી। પીજીવીસીએલની ટીમો દ્વારા સ્થળ પર 14,76,000નો દંડ આપવામાં આવ્યો હતો। પીજીવીસીએલની ટીમો દ્વારા આકસ્મિક તપાસથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ભચાઉના નાની ચિરઈ ગામે ખેતરમાં વિકરાળ આગ લાગી હતી। ભચાઉ ફાયર ફાઇટર અને કંડલા ટિમ્બરના ફાયર ફાઇટર દ્વારા આગ બુઝાવવામાં આવી હતી। ભચાઉ તાલુકાના નાની ચિરઈ ગામ પાસે એક ખેતરમાં વિકરાળ આગ લાગી છે અને આ આગ સ્કૂલ તરફ આગળ વધી હતી, જેથી ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ આગ વિકરાળ બની હતી, જેથી તાત્કાલિક કંડલા ટિમ્બરના ફાયર વિભાગની મદદ લેવાઈ હતી। બાજુમાં આવેલી સુમિલોન કંપનીમાં જાણ કરીને કંપનીના ફાયર બ્રિગેડ આવી પહોંચ્યા હતા, જેથી વિકરાળ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। કચ્છમાં સતત બીજા દિવસે મુસાફર બસમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। બુધવારે સવારે ભુજના શેખપીર નજીક એસટીની બસમાં અગમ્ય કારણોસર આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। શેખપીર પાસેથી પસાર થઈ રહેલી બસમાં અચાનક જ આગ લાગતા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। ટપોટપ બધા મુસાફરો બસમાંથી સલામત નીચે ઉતરી આવ્યા હતા। આગના ધુમાડાના ગોટાઓ જોઈ આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા। માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહનો પણ થંભી ગયા હતા। લોકોએ હાથ વગા સાધનોથી આગને બુઝાવવા જહેમત ઉઠાવી હતી। દરમિયાન પોલીસ કંટ્રોલમાંથી ભુજ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી કરી હતી। ઉલ્લેખનીય છે કે કચ્છમાં સતત બીજા દિવસે મુસાફરોને લઈ દોડતી બસમાં આગનો બનાવ બન્યો છે। ગઈકાલે રાપરના કાનમેર પાસે ખાનગી લક્ઝરી બસમાં આગનો બનાવ બન્યો હતો। હિંમતનગર અને નખત્રાણા વચ્ચે દોડતી રામાણી ટ્રાવેલ્સની બસમાં આગ લાગી હતી, જોકે ચાલકની સતર્કતાથી જાનહાનિ ટળી હતી। આગામી 7મી જૂને બકરી ઈદના અનુસંધાને કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનોએ શાંતિ સમિતિની બેઠક મળી હતી। આડેસર પોલીસ મથક ખાતે પીઆઈની અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી। આ બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા જણાવાયું હતું। આ બેઠકમાં આડેસર ટગા વિજાપુરના મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તો રાપરના પીઆઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જ્યારે ખાવડા પીઆઈની હાજરીમાં બકરી ઈદ અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે તહેવાર ઉજવાય તે માટે પોલીસ દ્વારા સૂચના અપાઈ હતી।
સરહદી લખપત તાલુકામાં તીર્થધામો, નારાયણ સરોવર અને માતાના મઢ સહિત 6 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે, જેમાં બરંદા, નાની વિરાણી, દોલતપર, કોટડા મઢનો સમાવેશ થાય છે. આ ગ્રામ પંચાયતોમાં હવે વહીવટના શાસનનો અંત આવશે. તીર્થધામ માતાના મઢ ગામે 8 વોર્ડમાં કુલ 2500ની વસ્તીમાં 1700 જેટલા મતદારો છે. આ વખતે સરપંચ પદનું રોટેશન બક્ષી પંચ સામાન્ય છે, ત્યારે એક પેનલ ટુ પેનલ ચૂંટણી જંગ જામશે તે નક્કી છે. ગત સાંજે ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ જનરલ ગામ લોકોની બેઠક બોલાવી હતી અને ગ્રામ પંચાયત સમરસ થાય તેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. સરપંચ પદે આ વખતે જાગરિયા જ્ઞાતિમાંથી ખેતાભાઈ ગાબાભાઈ જાગરિયા તથા કાસમભાઈ કુંભાર વચ્ચે ચૂંટણી જંગ જામશે તે નક્કી છે. સુરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે ગામની કોમી એકતા જળવાઈ રહે અને મનદુખ ન થાય તે માટે મેં પ્રયાસો કર્યા હતા સમરસ માટે, પરંતુ તે વિફળ નીવડ્યા હતા. બીજી તરફ કાસમ કુંભારનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે માશાપુરાનું તીર્થધામ છે અને અઢી વર્ષ સરપંચ પદ માટે મેં ચિઠ્ઠી નાખવાની અપીલ કરી પણ કોઈ સહમત થયા ન હતા. નારાયણ સરોવરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ અનુસૂચિત જનજાતિનું રોટેશન છે, એટલે સરપંચ પદ ખાલી રહેશે અને ઉપસરપંચ પદેથી સરપંચનો વહીવટ ચલાવે તેવા સંજોગો ઉભા થયા છે. 7 વોર્ડમાં ત્યાં ચૂંટણી યોજાય તેવી વકી છે. તો તાલુકાના નાની વિરાણી, બરંદા, દોલતપર અને કોટડા મઢ સહિત 6 ગ્રામ પંચાયતમાં ચૂંટણી જંગ જામે તેવા અંધાર વર્તાઈ રહ્યા છે. લખપતમાં સમ ખાવા પૂરતી કોઈ સમરસ ગ્રામ પંચાયત થાય તેવું જણાતું નથી. સરપંચ પદની ચૂંટણીને લઈ ગ્રામ પંચાયતમાં ગરમાવો આવ્યો છે અને ગતિવિધિ તેજ બની છે. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી ખાતે પણ લોકો ફોર્મ અને મટીરીયલ લેવા જાણકારી મેળવવામાં આવી રહી છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની પ્રથમ વખત મુલાકાતે આવેલી નેકની ટીમે પોતાની મુલાકાતના બીજા દિવસે કચ્છ યુનિવર્સિટીએ સબમિટ કરેલ સેલ્ફ સ્ટડી રિપોર્ટમાં અપાયેલા દસ્તાવેજના ઓરિજિનલ પત્રકોનું વેરિફિકેશન કર્યું હતું. આ સાથે જ બેંગ્લોરથી આવેલ નેકની ટીમના સભ્યોએ પરીક્ષા વિભાગ, હિસાબી શાખા સહિત વિવિધ વિભાગોની મુલાકાત લઈ મૂલ્યાંકન કર્યું હતું. ટીમના સભ્યોએ વિવિધ વિભાગના ડીન સાથે બેઠક કરી હતી. કચ્છ યુનિવર્સિટીની 3 દિવસની મુલાકાતે આવેલ નેકની ટીમ વર્તમાન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ કચ્છ યુનિવર્સિટીના સ્ટાફ સાથે પણ બેઠક યોજી તેમના અભિપ્રાય મેળવે તેવી સંભાવના છે. કચ્છ યુનિવર્સિટીની 3 દિવસીય હાઇબ્રિડ મોડ વિઝિટ માટે બેંગલુરુથી નેકની ટીમના 2 સભ્યો રૂબરૂ આવ્યા છે, જ્યારે અન્ય 5 સભ્યો ઓનલાઈન જોડાયા છે. નેકની ટીમ કેમ્પસની મુલાકાત દરમિયાન સોલાર પેનલ, બાયોગેસ પ્લાન્ટ, ભૂગર્ભ જળ રિચાર્જ સહિતની કામગીરીનું સર્વગ્રાહી નિરીક્ષણ કરશે. ગઈકાલે નેકની ટીમે કચ્છ યુનિવર્સિટીના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રેઝન્ટેશન નિહાળ્યા હતા. આ ઉપરાંત નેકની ટીમે કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને IQCA વિભાગોનું પણ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. નેકની ટીમની 3 દિવસીય મુલાકાત બાદ કચ્છ યુનિવર્સિટીને નેક દ્વારા ગ્રેડ આપવામાં આવશે. નેકની માન્યતા મળ્યા બાદ કચ્છ યુનિવર્સિટીને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાં વધારો થશે, સાથે છાત્રોને પણ લાભ થશે. કચ્છ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે કચ્છ જિલ્લામાં એક સામટા 4 કેસ નોંધાયા હતા. 4 પૈકી 1 દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે અન્ય 3 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રખાયા છે. આ અંગે કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી અનુસાર ગઈકાલે માંડવીના 26 વર્ષીય પુરુષ, મુન્દ્રાના 40 વર્ષીય પુરુષ, ગાંધીધામના 53 અને 47 વર્ષીય પુરુષોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ 4 દર્દીઓ પૈકી મુન્દ્રાના સંક્રમિત દર્દી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કચ્છમાં કોરોનાના કુલ કેસોનો આંક 13 થયો છે, જે પૈકી 12 દર્દીઓ હાલે હોમ આઇસોલેશનમાં છે. જોકે અત્યાર સુધી કોઈ પણ કેસમાં ગંભીર પ્રકારના લક્ષણો જોવા મળ્યા નથી. જિલ્લા આરોગ્ય તંત્રએ લોકોને ઝડપથી ફેલાતા વેરિયન્ટથી ન ગભરાવા અને તકેદારીના ભાગરૂપે રોગના લક્ષણો દેખાય તો ત્વરિત પરીક્ષણ કરાવવા અનુરોધ કર્યો છે.